નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા માટે એક ખુશ ખબર એટલા માટે છે કે વડોદરા મહાનગરપાલિકા અને તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે વડોદરા માટે એક સારા સમાચાર આવી રહ્યા છે। જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો વડોદરાના આજવા પાસે એક સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે, ત્યારે વિભાગીય વડા છે પ્રત્યુષ પાટણકર સાહેબ, તેમની સાથે સીધા વાત કરીશું। સર, શું કહેશો? વડોદરા માટે તો સૌપ્રથમ સૌથી મોટા સમાચાર કહેવાય। નમસ્કાર, મને જણાવવામાં ઘણો આનંદ થઈ રહ્યો છે કે વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સયાજીબાગ ઝૂમાં ના એક નવા અભિગમના ભાગરૂપે આજવા ખાતે આપણે એક નવું સફારી પાર્કનું આયોજન કર્યું છે। આ સફારી પાર્કનો ના પ્રોજેક્ટથી આજવા ખાતે ઘણું મોટું ટુરિઝમ વિકસાવી આવશે, પર્યટનને ખૂબ મોટો બૂસ્ટ મળશે અને આ પ્રોજેક્ટ જે છે આ આપણા વડોદરા મહાનગરપાલિકાનો બહુ જ સારો અને એમ્બિશિયસ પ્રોજેક્ટ છે, જેને રાજ્ય સરકારે પણ ખૂબ જ વધાવ્યો છે। સર, શું વિશેષતા, સૌથી પ્રથમ તો વિશેષતા શું રહેશે? આ પ્રોજેક્ટ આપણે વર્લ્ડ્સ ટ્રોપિકલ ઝૂના થીમ પર આપણે આનું આયોજન કરેલું છે કે પૃથ્વીના જે કર્કવૃત્ત અને મકરવૃત્તના વચ્ચેનો જે આખો પૃથ્વીનો જે ભૌગોલિક વિસ્તાર છે એની સમગ્ર જીવ સૃષ્ટિને આપણે અહીંયા લાવવાનું, જે આપણા વાતાવરણમાં બહુ સારી રીતે આ પ્રાણીઓ આપણા આબોહવામાં રહી શકે તેવા પ્રાણીઓ, જેમાં આપણા સાઉથ ઇસ્ટ એશિયન એનિમલ્સ, આફ્રિકન એનિમલ્સ, ઓસ્ટ્રેલિયન એનિમલ્સ અને સાઉથ અમેરિકન એનિમલ્સ અને પશુ પક્ષીઓનો આપણો આમાં કલેક્શન પ્લાનમાં સમાવેશ કરેલો છે। આનો માસ્ટર લેઆઉટ પ્લાન અને કલેક્શન પ્લાનને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે। જે રીતે આપણે કીધું કે વિદેશથી પણ પશુ પક્ષીઓ અને તમામ પ્રાણીઓ અહીંયા આવવાના છે, તો ખાસ કરીને ટુરિઝમને કેટલો આપણા વડોદરાને વેગ મળશે? ઘણો સારો વેગ મળશે। ફક્ત વડોદરા શહેર માટે જ નહીં, પરંતુ વડોદરા જિલ્લા, વડોદરાના આસપાસના જિલ્લાના આસપાસના વિસ્તારોને પણ એક બહુ મોટું આકર્ષણ અને એક નજરાણું ઊભું થશે। આજે લોકોને જાત જાતના પ્રાણીઓ પક્ષીઓ જોવાનો લોકોને ઘણો ખરો આનંદ મળતો હોય છે, લોકો એના માટે ઝૂ આવતા હોય છે સતત। આપણા વડોદરા શ્રી સયાજીબાગ ઝૂનો જ આપણો જે વાર્ષિક સહેલાણીઓનો આંકડો છે અંદાજે 7.5-8 લાખ જેવો છે। આજવા ખાતે આ અભિગમ તૈયાર થવાથી પર્યટનને બહુ મોટો બૂસ્ટ મળશે અને ત્યાં એક સ્થાનિક રોજગાર પણ પેદા થશે। જે રીતે આપણે વાત કરી તો સર, જે રીતે સફારી પાર્ક અત્યારે આવી રહ્યું છે, ત્યારે કયા સ્ટેજમાં અત્યારે તેનું કામ ચાલી રહ્યું છે? અત્યારે સફારી પાર્ક એકદમ પ્રિલિમિનરી સ્ટેજ પર છે। હાલ તેનું એક પ્રથમ ટેન્ડર થયેલું છે કે જેના ભાગરૂપે સૌથી CZના નિયમ મુજબ સૌપ્રથમ જે નિયત વિસ્તાર હોય તેને પ્રોટેક્ટ કરવાનું અને એને સંરક્ષિત કરવાનો સૌથી પહેલો જે અભિગમ છે, એના ભાગરૂપે એના ફરતે કમ્પાઉન્ડ વોલ અને એન્ટ્રી ગેટ બનાવવાનું હાલ કામ હાથ પર છે અને એરિયા તમામ ડિમાર્કેટ થઈને સુરક્ષિત થશે અને આગળ જે પણ આ પ્રોજેક્ટ પર નવા કન્સલ્ટન્ટ માનનીય કમિશનર સાહેબ શ્રી દ્વારા નિમવામાં આવશે, એ કન્સલ્ટન્ટ તરફથી આગળનું પ્લાનિંગ હાથ પર લેવામાં આવશે। આ અંદાજિત આપણે જ્યારે આની એક જે સરકારની જે UCF ગ્રાન્ટ હતી, એ UCF ગ્રાન્ટ હેઠળ આ પ્રોજેક્ટ આપણે પ્રપોઝ કર્યો હતો અને સરકારે એને ઘણો વધાવ્યો છે। તેમાં 5 વર્ષનું પ્લાનિંગ માગવામાં આવ્યું હતું, એટલે 5 વર્ષના સમગ્ર પ્લાનિંગ સાથે અંદાજિત 400-450 કરોડના ખર્ચનો આખું તબક્કાવાર એ મૂકી ફેઝ વાઇઝ એનું આખું પ્લાનિંગ મૂકીને સરકારમાં આપણે આ પ્રોજેક્ટ સબમિટ કર્યો હતો। જો ગ્રાન્ટ વ્યવસ્થિત અને પેલું શું કહેવાય નાણાકીય જોગવાઈ નિયમ અનુસાર અને એના થઈ રહેશે તો અમારો અંદાજ એવો છે કે આવનાર 2 વર્ષમાં આપણો પ્રથમ તબક્કો, ફર્સ્ટ ફેઝ જે છે આપણે લોકો માટે ખુલ્લો મૂકી શકીશું। વડોદરાને શું નવું મળશે? વડોદરામાં ઘણું સારું આયોજન છે। માનનીય કમિશનર સાહેબ શ્રી અને માનનીય પદાધિકારી શ્રીઓના એક સારા વિઝન અને અભિગમથી આ પ્રોજેક્ટ ઘણો સારો, આપણે ઘણા સમયથી આજવા ખાતે એક સારો પ્રોજેક્ટ બનાવવાના પ્લાનિંગમાં હતા, જેના માટે ઝૂ વિભાગ દ્વારા એની તમામ જે મંજૂરીઓ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી લેવાની હતી એ લીધેલી છે અને વડોદરા શહેરના શહેરવાસીઓને જે ઘણા સમયથી મોટા પ્રાણીઓ જોવા માટે જે વંચિત હતા, જેમ કે હાથી, ગેંડો, જીરાફ, એવા પ્રાણીઓ લાવવાનું આપણે સદંતર પ્લાનિંગ કર્યું છે। એમાં સરકારનું પણ આપણને સાથ સહકાર જોઈશે, કારણ કે આ પ્રાણીઓ જે આપણે લાવવાના થશે જો દેશના અંદરના ઝૂથી મળી રહેશે તો સારામાં સારું નહીં તો આપણે જે નીતિ નિયમ મુજબ જે બહારથી જે લાવવાનો જે અમારો એનિમલ એક્સચેન્જ, ઇન્ટરનેશનલ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ છે, એના થ્રુ પણ લાવવાનો પ્રયત્ન અમે પૂરેપૂરો કરીશું અને નવા પ્રાણીઓ લોકોને જોવાનો ઘણો ખરો લાભ મળશે। તો બિલકુલ, તો આ હતા વિભાગીય વડા પ્રત્યુષ પાટણકર સાહેબ ને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આવનારા ટૂંક જ સમયમાં, એટલે કે વડોદરા અને વડોદરાને સાથે સમગ્ર ગુજરાતમાં આ સફારી પાર્ક જ્યારે વડોદરા ખાતે તૈયાર થઈ રહ્યો છે આજવા ખાતે, ત્યારે તમામ લોકો તેનો લાભો માણી શકે અને ટૂંક જ સમયમાં તેનો ફર્સ્ટ પેજ ખુલ્લો મૂકવામાં આવશે। કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।